હેલો સ્ટુડન્ટ્સ, માય આર્મી મેન્સ, કેમ છો બધાય? સ્વાધ્યાય 9.3 શ્રેણી અને શ્રેણી. લાસ્ટ લેક્ચરમાં આપણે જે એક સમ નંબર 22 સુધી છે બહુ સારી રીતે સ્ટડી કરી ગયા. તો ફરી પાછા આજે આપણે ક્વેશ્ચન નંબર 23 થી આ જ ચેપ્ટરની ડિસ્કશન આગળ વધારીએ. થોડુંક લેવલ છે એ વધતું જશે, વન બાય વન તમને ખ્યાલ છે, બરોબર? તો ચાલો ક્વેશ્ચન નંબર 23 કે જેનો ક્વેશ્ચન છે એ બોર્ડ ઉપર હું લખવા જઈ રહ્યો છું ત્યારે તમારા બધાનું ધ્યાન છે અહીંયા સ્ક્રીન ઉપર હોવું જોઈએ. ક્વેશ્ચન નંબર 23 કે સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એ સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એ અને એનમું પદ બી છે અને એનમું પદ બી છે. જો એન પદોનો ગુણાકાર પી હોય, જો એન પદોનો ગુણાકાર પી હોય તો સાબિત કરો કે પી સ્ક્વેર બરાબર એ ગુણ્યા બી આખાઈની એન ઘાત, એ ગુણ્યા બી આખાઈની એન ઘાત. આવું સાબિત કરવાનું છે. ચાલો થોડુંક નિરાતે વિચારો. તમને એમ કીધું છે કે પ્રથમ પદ એ, તો કે આ તો અમને પણ ખ્યાલ જ હોય છે. એનમું પદ છે એ બી છે, એનમું પદ સ્મોલ બી છે અને એન પદોનો ગુણાકાર જે કેપિટલ પી હોય તો પી સ્ક્વેર બરોબર એ ગુણ્યા બી હોલ રેસ ટુ એન તમારે પ્રૂવ કરવાનું છે. ગુણાકારના ઇંગ્લિશમાં ગયા જે પ્રોડક્ટ એટલે અહીંયા કેપિટલ પી આપેલો છે, બરોબર? તો જોઈએ આપણે કઈ રીતે આગળ વધવું. તો પહેલાં તો એ તમને કહી દઉં કે ભાઈ એનમું પદ એટલે કે એ એન એ તમને આપેલું છે બી. શું આપેલું છે? બી. કે જેને આમ પણ લખી શકાય કે એ ગુણ્યા આર રેસ ટુ n - 1 લખી શકાય ને. n માં પદનું ફોર્મ્યુલા શું થાય? a ગુણ્યા આર ની n - 1 ઘાત. એટલે n માં પદનું ફોર્મ્યુલા પણ આપણને આપેલું છે કે એ બી છે. n માં પદ છે શું છે? સ્મોલ બી. એટલે તમે બી લખો કે a ગુણ્યા આર ની n - 1 ઘાત લખો, બોથ આર સેમ. હવે તમને એમ કીધું છે કે n પદોનો ગુણાકાર કેપિટલ પી છે, તો એ જરાક હવે છે ને વ્યવસ્થિત લખું મેથેમેટિકલ ફોર્મમાં કે જેથી તમને આઈડિયા આવે. તો લખું છું અહીંયા કે કેપિટલ પી બરાબર શું છે? પી શું દર્શાવે છે? તો કે n પદોનો ગુણાકાર, નોટ સરવાળો, સરવાળો ને ગુણાકાર. કોનો? તો કે n પદનો. તો પેલું પદ શું હોય? તો કે a. બીજું પદ શું હોય? તો કે a ઇન્ટુ આર. ત્રીજું પદ શું હોય? તો કે a ઇન્ટુ આર સ્ક્વેર. ચોથું પદ શું હોય? a ઇન્ટુ આર ક્યુબ. આવી જ રીતના ડોટ 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 આ તો ચાલુ જ રહે. છેલ્લે શું હશે? a ઇન્ટુ આર રેસ ટુ n - 1 ઘાત. આ બધાય મેં એને n પદ અહીંયા લખી નાખ્યા છે, ગુણાકારના ફોર્મમાં છે, વચ્ચે બધાયનો ગુણાકાર છે. તો હવે શું કરશું વિચારો જોઈ. તો કે તેથી પી બરાબર હવે a ઇન્ટુ a કેટલી વખત આવ્યું હશે? તો કે તમે n પદ લખેલા છે બધાયમાં a આવે છે, તો a ગુણ્યા a n વખત આવશે. તો a ની કેટલી ઘાત થઈ જાય? n ઘાત થઈ જાય. આ સાવ એકદમ સિમ્પલ રૂલ છે મેથ્સનો. હું તમને એમ કહું કે 2 છે 2, તમે 4 વખત કરો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે એનો મતલબ કે 2 ની 4 ઘાત. તો અહીંયા a ઇન્ટુ a કેટલી વખત છે? n વખત. તો a ની n ઘાત. જો સાવ એકદમ નિરાતે જાઉં છું. ઓફલાઈન મીડિયમ છે આપણું એટલે મને પણ થોડુંક પેલું હોય કે તમને સમજતા વાર લાગે. બાકી અહીંયા તમે ફિઝિકલ ક્લાસમાં બેઠા હોય તો ડાયરેક્ટ જ હોય a ઇન્ટુ કેટલી વખત? n વખત. તો કે a ની n ઘાત. પણ આમ એવું ન ચાલે. ધીમે ધીમે સમજતા જજો. નો સમજે અહીંયા તમે મને પૂછતા રહ્યો. આઈ એમ ઓલવેઝ વિથ યુ. બરોબર? પણ પૂછવું પડશે. એક્ઝામમાં માર્ક ઓછા આવે તો કે આવડતું નથી, વાંક કોનો?
તમારો. શું કામ? મેં પૂછ્યું નથી. પૂછો, રિસ્પોન્સ ના મળે તો તમે ગમે ત્યારે કહી શકો કે ભાઈ મેં તો તમને પૂછ્યું, તમે મને કીધું નહીં. પણ એવું નહીં બનવા દઈએ અમે લોકો, બરોબર? બધી જ ફેકલ્ટીઝ તમે પૂછો, નો આવડે અટકો અહીંયા, પણ મથવું પડશે તમારે. અહીંથી બધું પીરસી દઈએ છીએ, પચાવવાનું છે તમારે, પણ એ પચાવવામાં જે અટકે અહીંયા અમે તમે ડાયજેસ્ટિંગ ગોળી તમને આપી દે કે જેથી બધું વ્યવસ્થિત પચી જાય. ડાયજેસ્ટિંગ ગોળી એટલે મારું ગાઈડલાઇન્સ, સોલ્યુશન્સ, બરોબર? ચાલો, તો a ગુણ્યા a n વખત એટલે કે a ની n ઘાત. હવે અહીંયા r છે ને, r બધામાં r છે, જો બધાના આધારમાં r છે અને વચ્ચે શું બધામાં છે? ગુણાકાર. તો બધાના આધાર સરખા છે r, વચ્ચે બધામાં ગુણાકાર છે, તો ઘાતનો શું થઈ જશે? સરવાળો થઈ જાય ઘાતનો. અહીંયા r ની કાંઈ નથી તો એક ઘાત હોય. તો હવે સમજજો, આ જેટલા પણ r છે ને એ બધા r ને હું એક ઘાતમાં કન્વર્ટ કરું છું, એક જ ઘાતની અંદર. તો આવી રીતના થશે કે r ની ઉપર અહીંયા r ની કેટલી ઘાત છે? 1. અહીંયા કેટલી ઘાત છે? 2. અહીંયા કેટલી ઘાત છે? 3. તો એ બધાનો શું થઈ જશે? સરવાળો. એવી જ રીતના આગળ ક્યાં સુધી ચાલશે? n-1. છેલ્લે n-1 આવશે ને. આ શું કર્યું છે ભાઈ? જેટલા પણ r છે એ બધાને મેં એકમાં જ કન્વર્ટ કરી દીધા. ઘાતનો શું થઈ જાય? સરવાળો. ખબર છે શું કામ? તો કે હા, વચ્ચે બધામાં ગુણાકાર છે એટલા માટે, બાકી ન થાય, બરોબર? બધાય r વાળા પદ છે, બધાની વચ્ચે શું છે? ગુણાકાર. ઘાતનો શું કરી દીધો? સરવાળો. તો હવે તમારે આનું સિમ્પ્લિફિકેશન કરવાનું છે કે 1 + 2 + 3 અપ ટુ n-1 આનો આન્સર શું આવે? રેડી? સમજાય છે બધાને? તો આને સિમ્પ્લિફાય તો કરવું પડશે. તો કે તેથી કેપિટલ P બરોબર a ની n ઘાત ગુણાકારમાં r ની માથે. હવે અહીંયા તમે પેલું n/2 વાળો ફોર્મ્યુલા લઈ શકો છો, અથવા તો એમ ખબર ન પડે તો n/2 બ્રેકેટમાં a + l પણ કરી શકાય. ચાલો, આ કેટલા પદ છે? જો 1 થી લઈને n-1. હું એમ કહું કે 1 થી લઈને 5 તો તમે કહેશો સર 5 પદ છે. 1 થી 10 તો તમે કહેશો સર 10 પદ છે. તો અહીંયા 1 થી n-1 છે તો કેટલા પદ આવે? n-1. એટલે n-1/2 બ્રેકેટમાં શું આવશે? a + l એટલે કે પ્રથમ પદ પ્લસ અંતિમ પદ એટલે કે n-1. તો ચાલો, +1 -1 કેન્સલ થઈ ગયા. એટલે આવું મળ્યું કે તેથી p બરાબર a ની n ઘાત ગુણાકારમાં r ની કેટલી ઘાત આવશે? આ -1 +1 કેન્સલ થઈ ગયા, અહીંયા ખાલી n વધ્યા. એટલે આવું આવશે કે n × n-1/2. સમજાઈ ગયું? તો હવે આનો સ્ક્વેર કરવાનો છે ને આપણે, તો p² જોઈએ છે. p², તો કરીએ સ્ક્વેર. ચાલો, તો કે તેથી p નો સ્ક્વેર બરાબર આનો આખાઈનો સ્ક્વેર થશે, a ની n ઘાત ગુણાકારમાં r ની કેટલી ઘાત? n × n-1/2. આનો આખાઈનો શું થઈ જશે? સ્ક્વેર. હવે આ વર્ગ તમે આને આપશો ને આને પણ આપશો, બરોબર? તો શું થશે કે તેથી p² બરાબર આ બે તમે આને આપશો ને એટલે a ની n ઘાત તો છે જ ઓલરેડી, હજી વર્ગ પણ આવશે એટલે ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર થાય. એટલે a ની કેટલી ઘાત થઈ જશે? 2n ઘાત ગુણાકારમાં r ની કેટલી ઘાત થઈ જશે? બોલો જોઈ. આ બે ઉડી જાય એટલે r ની કેટલી ઘાત વધે? ખાલી n × n-1 ઘાત. હવે જો આ p² છે ને એમાંથી જો સાબિત કરી દઉં છું કે a × b આખાઈની n ઘાત. મારે સાબિત શું કરવાનું છે? a × b આખાઈની n ઘાત. ચાલો, તો કે તેથી p² બરાબર, હવે જો બેયમાં n તો છે જ ને, તો હવે હું આને આવી રીતે લખી શકું કે a² ગુણાકારમાં r ની n-1 ઘાત હોલ રેસ ટુ n. આ n તમે આને આપશો એટલે આની સાથે ગુણાકાર થાય એટલે 2n આવી જાય. n તમે આને આપશો એટલે આની સાથે ગુણાકાર થાય r. મેં શું કર્યું છે? બેયમાંથી n કાઢીને ઉપર નાખી દીધો. સાવ સિમ્પલ કહી દઉં છું તમને, બરોબર? તો કે તેથી p² બરાબર
આ a સ્ક્વેર માંથી એને આવી રીતના લખી શકો a ઇન્ટુ r રેસ ટુ n માઇનસ 1 આખાની n ઘાત શું કર્યું a સ્ક્વેર ને કેમ લખને કે a ઇન્ટુ a બટ નાવ યુ નો ધેટ ધીસ ટર્મ ઇઝ કોલ્ડ b આ a ગુણ્યા r ની n માઇનસ 1 ઘાત એને શું કહેવાય ru a ગુણ્યા r ની n માઇનસ 1 બરોબર શું લખી શકાય b એનો મતલબ કે આના બરોબર b છે b તો થઈ ગયું સાબિત કે p સ્ક્વેર બરાબર આ a આવડું હકીકતમાં b છે આખા એની કેટલી ઘાત આવશે n ઘાત રેડી સમજાઈ ગયું બધાને સાવ સિમ્પલ છે આ એક યાદ રાખજો કે ઘાતનો બધાયનો સરવાળો થાય બરોબર હવે આમાંથી આ સ્ટેપ કઈ રીતને આવ્યું તો કે આ સમાંતર શ્રેણી જે તમને ખ્યાલ છે તો હવે n/2 બ્રેકેટમાં 2a + n - 1d એના કરતા તમને પ્રથમ પદે ખબર છે લાસ્ટ ટર્મ ખબર છે તો શું કરાય n/2 બ્રેકેટમાં a + l પણ n/2 છે અહીંયા n શું દર્શાવે છે ટોટલ પદની સંખ્યા પણ અહીંયા મારી પાસે કેટલા પદ છે n - 1 એટલે આવશે n - 1/2 a + l એટલે પેલું વત્તા છેલ્લું થઈ ગયું રેડી એટલે 1 1 કેન્સલ થઈ ગયા ખાલી n વધ્યા n લખી નાખ્યા હવે મારે p સ્ક્વેર જોતો એટલે મેં બે બાજુ વર્ગ કર્યો અહીંયા વર્ગ કર્યો આખાઈનો વર્ગ પછી આ વર્ગ છે બેને સેપરેટ આપ્યો એટલે a ની 2n ઘાત થઈ જશે અહીંયા 2 2 કેન્સલ થઈ ગયા એટલે શું વધશે n ગુણ્યા n - 1 પછી મારે જે સાબિત કરવાનું જેમાં મને ખબર પડી કે મારે આખા બ્રેકેટની n ઘાત જોઈએ છે તો બેયમાંથી n કાઢીને ઉપર ચડાવી દીધા રેડી એટલે અહીંયા વધ્યું a સ્ક્વેર અહીંયા r ની n - 1 ઘાત સ્ક્વેરને સ્પ્લિટ કર્યા એટલે a ઇન્ટુ a આવડું અપર છે હકીકતમાં b છે હેન્સ પ્રૂવડ આમ સાબિત થઈ ગયું રેડી તો ફટાફટ છે એનો સ્ક્રીનશોટ લઈ લ્યો મિત્રો બાળકો પછી આગળ વધીએ ચાલો ચાલો આગળ વધીએ ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર આવશે 24 વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન આઈ લાઈક ધીસ કે સાબિત કરો કે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનો n+1 પદથી ટુ n માં પદ સુધીના સરવાળા સાથેનો ગુણોત્તર 2n માં પદ સુધીના સરવાળા સાથેનો ગુણોત્તર એકના છેદમાં r ની n ઘાત થાય એવું પ્રૂવ કરવાનું છે બરોબર શું પ્રૂવ કરવાનું છે કે સમગુણોત્તર શ્રેણીના પહેલા n પદનો જે સરવાળો હોય એ સરવાળાનો કોની સાથે ગુણોત્તર લેવાનો તો કે n+1 માં પદથી 2n માં પદ સુધીનો સરવાળો એટલે ગુણોત્તર સરવાળાના લેવાના છે
અંશમાં કોનો સરવાળો? તો કે પેલા 2n સોરી પેલા n પદનો, છેદમાં શું આવશે? n+1 પદથી 2n પદ સુધી એનો સરવાળો. ઈ બે સરવાળાનો જે ગુણોત્તર છે એનો આન્સર આટલો હોવો જોઈએ, 1/r(n)। રેડી? તો ધારણા કરી લઈ કે ધારો કે સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય ગુણોત્તર સ્મોલ r છે. તો હવે અહીંયા પ્રથમ n પદનો સરવાળો કીધો છે એટલે અહીંયા લખું છું પ્રથમ n પદનો સરવાળો કેટલો થાય? હવે અહીંયા આપણે r જ ધારેલું છે ને, સામાન્ય ગુણોત્તર મેં r ધારેલો છે એટલે તમે કોઈ પણ ફોર્મ્યુલા યુઝ કરી શકો સરવાળાનું, r>1 અને r<1 બેમાંથી કોઈ પણ ફોર્મ્યુલા યુઝ કરી શકશો. તો હું અહીંયા >1 વાળું રાખું છું, સોરી ચાલો <1 વાળું રાખો. શું થશે? a1 r(n)/1 r. હવે સમજો, હવે શું કીધું છે? ઈ પ્રથમ n પદનો સરવાળો આવી ગયો. ચાલો અહીંયા સુધીનું ક્લિયર. હવે આવડવા સરવાળો આપણે ગોતીએ. કયો? n+1 માં પદથી 2n માં પદ સુધીનો સરવાળો. તો n+1 પદથી 2n માં પદ સુધીનો સરવાળો બરાબર શું થશે ખબર છે તમને લોકોને? તો કે આપણા મગજમાં એવી કેસેટ હોય ને કે સર સરવાળાનું સૂત્ર તો એવું છે કે a ગુણાકારમાં 1 - r(n) છેદમાં 1 - r. તો કે સર પ્રથમ પદ a આવે, પણ હવે અહીંયા તમે જોવો શ્રેણી બદલી ગઈ. અહીંયા પ્રથમ n પદનો સરવાળો હતો ને, પ્રથમ n પદ એટલે આવી રીતે થાય કે a2 રાખો. ચાલો પેલું પદ a હોય ને, બીજું પદ આપણું શું હોય? a2, ત્રીજું પદ a3, એવી જ રીતના આગળ જશો એટલે an, એટલે આ પેલા n પદ થયા આવડા. પણ હવે આના પછીનું કયું પદ આવશે? an+1, an+2, એવી રીતના આગળ જશો એટલે a2n આવશે, 2n. તો આ પેલા n પદ છે અને આવડારિયા એ પછીના n પદ છે. સમજજો, બેયમાં ટોટલ પદ કેટલા છે? આમાં પણ n પદ જ છે, આમાં પણ કેટલા છે? n પદ. આ n પદ છે, આ n પદ છે, ભેગા થઈને ટોટલ કેટલા થાય? 2n થાય. એટલા માટે છેલ્લે શું છે? 2n. એટલે એ પણ તમને ખબર હોય છે કે આવડી આ સિરીઝ જે છે સિક્વન્સ એમાં કેટલા પદ છે? તો કે n પદ છે, કારણ કે ઉપર જે n છે એ શું દર્શાવશે? ટોટલ પદની સંખ્યા. તો આમાં તો લખેલું જ હતું કે પ્રથમ n પદનો સરવાળો, એટલે બધે અહીંયા n મૂકી દે. અને ઓલી કેસેટ મગજમાં બેસી ગઈ હોય ને કે ગુણાકારમાં a, એટલે અહીંયા a પણ રાખી દે. વાત સાચી છે, પણ આ વખતે તમારી સિરીઝ છે આવડિયા છે. જોવો, an+1 થી લઈને a2n સુધી. તો હવે આનું પ્રથમ પદ શું થાય? આવડું આ થાય. મિત્રો ધ્યાન રાખજો, આનું પ્રથમ પદ શું થશે? an+1. એટલે અહીંયા શું આવશે? a પછી સફિક્સમાં નીચે અહીંયા n+1 ગુણાકારમાં 1 - રેશિયો તો r નો જ રહે ને ભાઈ. આખી સમગુણોત્તર શ્રેણી હોય એમાં રેશિયો તો r નો જ રહે. તો there is no difference in ratio. રેશિયોમાં કોઈ પણ જાતનો કઈ તફાવત આવશે નહીં. પણ હવે તમે મને એ કહો કે આવડી જે મેં સિક્વન્સ લખેલી છે એમાં કેટલા પદ હશે? તો કે સર એમાં પણ n પદ જ હશે. એટલે અહીંયા ઉપર રાખું છું n ના છેદમાં 1 - r. બરોબર? તો હવે તમને શું કીધું છે કે n પદનો સરવાળો એનો જે ગુણોત્તર છે આના સરવાળા સાથે લેવાનો છે. રેડી? તો હવે આપણે ગુણોત્તર કરીએ એનો શું આન્સર આવે છે. આપણે પ્રૂવ કરવાનું છે 1/r(n). તો હવે હું અહીં લખું છું કે માગેલ ગુણોત્તર બરાબર, માગેલ એટલે એ લોકોએ જે કીધો છે ઈ, માગેલ ગુણોત્તર બરાબર અંશમાં કોનો રાખવાનો છે? પ્રથમ n પદનો, એટલે આવડું આ a1 - r(n) ના છેદમાં 1 -
આર એ આખાઈના છેદમાં શું આવશે હવે આવડું એ એન પ્લસ 1 ઇન્ટુ 1 માઇનસ આર ની એન ઘાત ના છેદમાં 1 માઇનસ આર. તો સમજો કે 1 માઇનસ આર ની એન ઘાત કેન્સલ થઈ ગયા, 1 માઇનસ આર પણ કેન્સલ થઈ ગયા. તો આવ્યું શું ફાઇનલ કે ઉપર અંશમાં એ વૈધા ને નીચે એ એન પ્લસ 1 વૈધા. સર આ પ્રૂવ કરવાનું હતું એ કઈ રીતના કઈ થયું તો નહીં એવું કઈ, મારે જે પ્રૂવ કરવાનું છે એમાં એ તો આવવું જ ન જોઈએ. તો હવે ખબર છે તમને લોકોને કે આ એ એન પ્લસ 1 એટલે શું દર્શાવે છે, કેટલામું પદ દર્શાવે? તો કે એન પ્લસ 1મું પદ. તો એનું ફોર્મ્યુલા બોલો જોઈએ. તો કે એ ગુણાકારમાં આર ની કેટલી ઘાત આવે? તો કે જેટલામું પદ હોય એના કરતા એક ઘાત ઓછી. કેટલામું પદ છે? એન પ્લસ 1મું પદ. આમાંથી એક ઓછા કરો જોઈએ તો કે ખાલી એન, બસ તો પતી ગયું. એ ઉડી ગયા. આન્સર શું આવ્યો? 1 ના છેદમાં આર ની એન ઘાત. પણ જો તમે ભૂલે ચૂકે અહીંયા એ લખી નાખો તો આવડુઆ અને આવડુઆ બે સરખા જ થઈ જશે, તો તમારો આન્સર 1 આવશે. વાત સમજાણી? એટલે ફોર્મ્યુલા છે એને નિરાતે સમજવાનું. આ એ છે પ્રથમ પદ દર્શાવે, આર છે રેશિયો દર્શાવે, એન છે એ કુલ પદની સંખ્યા દર્શાવે. તો રેશિયોમાં કોઈ પણ પ્રકારનો કઈ ડિફરન્સ આવશે નહીં, કારણ કે સમગુણોત્તર શ્રેણી આખી એક જ છે. કુલ પદની સંખ્યામાં પણ ચેન્જીસ નહીં આવે, કારણ કે પહેલા એન પદ ઓલરેડી આવી ગયા. હવે n પ્લસ 1 થી 2n એમાં પણ કુલ પદ કેટલા એન જ, એટલે ઉપર એન જ રહેશે. પણ ફરક ક્યાં આવ્યો? આવડી આ જે સિક્વન્સ છે એનું પેલું પદ આટલામું થાય. કેટલામું? n પ્લસ 1મું. એટલે અહીંયા તમારે લખવું પડે એ n પ્લસ 1. જો અહીંયા એ લખાઈ ગયો ભૂલે ચૂકે, ખાલી એની વાત છે, તો દાખલો ખોટો. અને તમને ખબર પડી જ જાય, કારણ કે સાબિત કરવાનો સમજે. તમને તાળો તો મળે ને કે હું ક્યાંક ખોટો જુઓ અથવા તો ખોટી જુઓ, કેમ આન્સર આવો ન આવ્યો 1 ના છેદમાં આર ની એન ઘાત. પણ ખાલી એમ કીધું હોય કે ગુણોત્તર શોધો, તો ભૂલે ચૂકે કદાચ તમે ખાલી એ લખને કે તમે ઉડાડી દો તો આન્સર 1. એવું ન થાય. બરોબર? આન્સર ફાઇનલ આવડું આવે 1 ના છેદમાં આર ની એન ઘાત. બરોબર છે? ઓકે, તો આ થઈ ગયું પ્રૂવ. આ માગેલ ગુણોત્તર છે. માગેલ એટલે અંશમાં પ્રથમ એન પદ છેદમાં n પ્લસ 1 થી 2n મું પદ. તો ફટાફટ છે આનો સ્ક્રીનશોટ લઈ લો તમે લોકો. ચાલો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 25. જો ABCD સમગુણોત્તર શ્રેણીમાં હોય તો, જો ABCD સમગુણોત્તર શ્રેણીમાં હોય તો બતાવો કે, એટલે કે સાબિત કરો કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર ઇન્ટુ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ab પ્લસ bc પ્લસ cd the whole square.
આવું સાબિત કરવાનું છે કે જ્યાં ABCD છે શું છે સમગુણોત્તર શ્રેણીના પદ. તો હવે ABCD જે સમગુણોત્તર શ્રેણીના પદ હોય તો તમે મને કહો કે આવી રીતે કંઈક થાય. આપણે સામાન્ય ગુણોત્તર R ધારી લઈએ છીએ. આ પ્રથમ પદ એ તો એ જ હોય. B બરોબર શું લખી શકાય પ્રથમ પદ ગુણાકારમાં રેશિયો એટલે AR લખી શકાય. એવી જ રીતના C બરોબર શું થઈ જશે A × R² અને D બરોબર શું થઈ જશે A × R³. આટલું ખબર પડી ભાઈ. A B C અને D એ સમગુણોત્તર શ્રેણીના પદ છે. તો પેલું પદ A છે એટલે એમાં કંઈ આપણે ચેન્જ કરતા નથી. પણ અહીંયા બીજું પદ B છે પણ B ને આવી રીતે લખી શકાય પ્રથમ પદ ગુણ્યા રેશિયો A × R. C છે ને આવી રીતે લખી શકાય ત્રીજા પદનું ફોર્મ્યુલા મૂકો એટલે A × R². D છે ને આવી રીતે લખી શકાય ચોથા પદનું ફોર્મ્યુલા મૂકો કારણ કે D છે હકીકત આમ જોવા જાવ ચોથું પદ થાય A × R³. તો હવે હું LHS અને RHS ના આન્સર બેયના મેળવી લઉં. ડાયરેક્ટ આમાંથી આમાં પ્રૂવ ન કરાય આમાંથી આવડું પ્રૂવ ન કરાય વિચ વિલ બી કોમ્પ્લિકેટેડ ફોર્મ. અમુક તમે રેફરન્સ બુક જોશો ને તો એમાં એ લોકો LHS માંથી RHS અથવા તો RHS માંથી LHS પ્રૂવ કરેલું છે પણ એટલા બધા એમાં કોમ્પ્લિકેશન કરેલા છે તમે વાંચશો તો તમને સમજાઈ જશે પણ એટ એ ટાઈમ એક્ઝામમાં યાદ ન આવે કે એવું કંઈક કરવાનું છે. તો દર વખતે એવું જરૂરી નથી કે LHS માંથી RHS પ્રૂવ થાય જ એમ. તમે બેયના અલગ અલગ આન્સર ગોતી લ્યો આન્સર સરખા હોવા જોઈએ ધેટ્સ ઇટ. You can easily say that LHS is equal to RHS. There is no problem. એમાં કોઈ પણ પ્રકારનો કે પ્રોબ્લેમ આવે જ નહીં. બેયના આન્સર છે તમારે ફાઇન્ડ કરી લેવાનો બરોબર. તો આપણે પહેલા LHS નો આન્સર ફાઇન્ડ કરીએ. તો LHS બરાબર A² + B² + C² into B² + C² + D² is equal to A² તો A² જ છે ભાઈ પ્લસ B² એટલે આવડું લખવાનું ને B ની જગ્યાએ તમે આ રાખશો AR એટલે એનો વર્ગ કરવાનો છે એટલે A² R² પ્લસ C² એટલે આનો વર્ગ એટલે A² R ની 4 ઘાત થશે મિત્રો ધ્યાન રાખજો. વર્ગ છે એનો પાછો વર્ગ ગુણાકારમાં B² એટલે આ લખેલું છે A² R² પ્લસ C² એટલે પણ લખેલું છે A² R ની 4 ઘાત અને પ્લસ D² એટલે આનો વર્ગ એટલે A². ઘણા આનો વર્ગ કરવામાં ભૂલ કરે છે કે 3 નો વર્ગ એટલે 9 પણ એલા એમ ન થાય. આ R ની 3 ઘાત છે એની માથે પાછો વર્ગ આવશે એટલે ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 3 × 2 એટલે 6 ઘાત થાય. હવે આમાંથી કોમન જે છે કોમન એ બધામાં A² કોમન છે આમાં પણ A² કોમન છે તો A² ને આપણે કોમન કાઢી લઈએ. અને અહીંથી શું કોમન નીકળે છે R નો વર્ગ આમાં R ની એકેય ઘાત કોમન નીકળશે નહીં એટલે ફાઇનલ કોમન નીકળશે A² R² રાઈટ. તો આ A² R² કોમન નીકળી ગયા તો પહેલા બ્રેકેટમાં અહીંયા 1 વધશે અહીંયા R² વધશે અહીંયા R ની 4 ઘાત વધશે અહીંયા A² R² કોમન નીકળી ગયા અહીંયા 1 વધશે અહીંયા A² કોમન નીકળી ગયા R ની 4 ઘાત નો વર્ગ નીકળી ગયો એટલે ખાલી વર્ગ A² કોમન 6 ઘાત માંથી 2 નીકળી ગયા તો 4 ઘાત. શું વાત કરો છો આ બે બ્રેકેટ તો એક સરખા આવી ગયા તો એનો મતલબ કે આખાઈનો વર્ગ તો A² R² 1 + R² R⁴ આખાઈનો વર્ગ બરોબર. હવે આગળ કઈ કરવું નથી ભલે રહ્યું આમના. હવે આવડું ગોતી લઈએ આપણે અથવા તો અહીંયા વર્ગ છે અહીંયા વર્ગ છે ને અહીંયા વર્ગ છે તો એ બધાને આખાઈના એક વર્ગમાં પૂરી દીધા આવી રીતના થશે A × R નો કરવું હોય તો ચાલો પણ આ તો મને મજા આવે એવું કરવાની. બધાના વર્ગ છે એ ઉપર રાખી દઉં છું તો આમાંથી વર્ગ કાઢ નાખો એટલે ખાલી A આમાંથી વર્ગ કાઢ નાખો એટલે ખાલી R આમાંથી વર્ગ કાઢ નાખો એટલે આખા આવડો બ્રેકેટ આવશે કે 1 + R² + R ની 4 ઘાત આખાઈનો વર્ગ. ચાલો આ બધું LHS બરોબર આવ્યું. આને કીધું સમીકરણ નંબર 1. હવે RHS બરોબર ફાઇન્ડ કરીએ આ માર્કેટમાં બરોબર. તો RHS બરાબર
AB + BC + CD નો હોલ સ્ક્વેર તો કે ઇઝ ઇક્વલ ટુ A ગુણ્યા B એટલે A તો A જ છે ભાઈ હે A તો A જ છે પણ B એટલે શું થઈ જશે AR થઈ જશે પ્લસ B એટલે AR પણ C એટલે A × R². C એટલે શું થઈ જશે A × R². જો કિંમત જ મૂકું છું ખાલી પહેલા મેં લખેલું જ છે A × R² પ્લસ C એટલે A × R² અને D એટલે A × R³ એનો આખાઈનો વર્ગ તો ઇઝ ઇક્વલ ટુ આ થઈ જશે A² R આ થઈ જશે A² R³ આવડું આ થઈ જશે A² R ની 3 ને 2 5 ઘાત એનો આખાઈનો વર્ગ હવે શું કરશું તો ઓકે માય મિસ્ટેક છે આમાંથી ને A² કોમન નીકળો જુઓ અને આમાંથી ને A² કોમન નીકળો ને તો અહીંયા A ની 4 ઘાત થઈ જશે અહીંયા પણ A ની 4 ઘાત બરોબર તો તમે આમનામ જ રાખો ચાલો નો પ્રોબ્લેમ થયા રાખીએ એવું ક્યારેક પણ ખબર પડી જવી છે કાંઈ મિસ્ટેક હતી ચલો આ ભલે એમને રહ્યું સમજાઈ ગયું ને આમાંથી A² કોમન કાઢ્યા વચ્ચે ગુણાકાર છે ને અને આમાંથી A² કોમન નીકળ્યો આના A² અને આના A² ગુણાકારને લીધે A ની 4 ઘાત થઈ જશે R² ખાલી આમાંથી જ કોમન નીકળેલ છે બરોબર આ તો આખાઈનો વર્ગ થઈ ગયો રેડી તો આને કહી દો આપણે LHS કે તેથી LHS ઇઝ ઇક્વલ ટુ this type of form. Let's give it a equation number 1. તો એવી જ રીતના અહીંયા જોવો હવે કોમન શું નીકળશે A² પણ ઉપર વર્ગ છે ને એટલે વર્ગ સાથે કોમન નીકળશે એટલે એની 4 ઘાત થઈ જશે બીજું આમાંથી શું કોમન નીકળશે તમે ખાલી બ્રેકેટમાં જુઓ આ 3 પદ છે એમાંથી શું કોમન નીકળશે તો કે R પણ ઉપર વર્ગ છે એટલે વર્ગની સાથે કોમન નીકળે એટલે R નો વર્ગ કોમન ચાલો તો હવે અહીંયા શું વધશે A² એ કોમન આવી ગયા અને R એ કોમન આવી ગયા તો કે 1 પ્લસ આમાંથી શું થશે A² નીકળી ગયા R ની 3 ઘાતમાંથી 1 ઘાત નીકળી ગઈ એટલે R² વધશે 5 માંથી 1 ઘાત નીકળી ગઈ એટલે 4 વધશે ઉપર વર્ગ છે એમ ના એમ આ શું આવ્યું RHS સમીકરણ નંબર 2 જોઈ લ્યો સમીકરણ 1 અને 2 બેની જમણી સાઈડ જોઈ લ્યો રેડી એક્ઝેક્ટ સેમ ટુ સેમ કઈ વાંધા વચકા નહીં ને તો કે આમ સમીકરણ 1 અને 2 પરથી LHS is equal to RHS બરોબર જો મને ક્યાંથી ભૂલની ખબર પડી ગઈ હતી કે મેં વિચાર્યું કે આમાંથી A² કોમન નીકળે પણ વર્ગ સાથે કોમન નીકળશે તો એની 4 ઘાત થાય એટલે અહીંયાથી કંઈક મગજમાં લાઈટ થઈ કે ભાઈ અહીંયા પહેલા આપણે એનો વર્ગ જ આવતો હતો કીધું અહીંયા પણ 4 ઘાત આવવી જ જોઈએ એટલે પછી ખબર પડી કે આમાંથી A² નીકળે આમાંથી A² નીકળે એટલે ફાઇનલ અહીંયા એની 4 ઘાત થાય બરોબર તો ફટાફટ છે આને તમે નોટ કરી લ્યો તમારી ફેસબુકમાં સ્ક્રીનશોટ લઈને પછી આગળ વધીએ તો મિત્રો 25 નંબરનો ક્વેશ્ચન હતો હવે જે 26 નંબરનો ક્વેશ્ચન છે એ સમગુણોત્તર મધ્યકને આધારિત છે તો એ કોન્સેપ્ટ આખો આપણે પછી જ કરશું તો હવે હું જમ્પ લગાવું છું પ્રકીર્ણ સ્વાધ્યાય 1 ઉપર એમાં જે સમગુણોત્તર શ્રેણીને રિલેટેડ છે આપણે સમ સોલ્વ કરીએ તો એમાં લાસ્ટ આપણે સ્ટડી કરેલું હતું ક્વેશ્ચન નંબર 6 તો ક્વેશ્ચન નંબર 7 થી હવે આગળ વધીએ આપણે ચાલો ક્વેશ્ચન નંબર 7 રાઈટ ચાલો પ્રકીર્ણ સ્વાધ્યાય 9
પ્રકીર્ણ સ્વાધ્યાય 9 એનો ક્વેશ્ચન નંબર આવશે 7. પહેલા આખું રબ કરી નાખો એટલે પછી चलो क्वेश्चन नंबर 7. जो एक क्वेश्चन कट नहीं थी તમે મૂંઝાતા નહીં. પ્રકીર્ણ સ્વાધ્યાય 9 ના પહેલા 6 ક્વેશ્ચન જેની સમાંતર શ્રેણી નતા એ ઓલરેડી થઈ ગયા છે. તમે તમારી બુક આગળ ચેક કરી લેજો. હવે ક્વેશ્ચન નંબર 7 આવશે કે જો વિધેય, તમે કહેશો યાર આમાં વિધેય, હા શ્રેણી એક વિધેય જ છે ને. જો વિધેય f of x plus y બરાબર f of x into f of y for every x comma y belongs to capital N, x અને y જે પ્રાકૃતિક સંખ્યા છે એવી રીતે વ્યાખ્યાયિત હોય કે જેથી એવી રીતે વ્યાખ્યાયિત હોય કે જેથી f of 1 બરાબર 3, f of 1 બરાબર 3 અને સિગ્મા x is equal to 1 to n f of x બરાબર 120 તો n નું મૂલ્ય શોધો. તો n નું મૂલ્ય શોધો. બરોબર? ઓકે ચાલો. તો કે સર આમાં સમજાતું નથી શું કરવાનું, સમજીએ. આ સિગ્મા જે સરવાળો દર્શાવે છે એ આપણે એક વખત શું કહેવાય ડિસ્કશન કરી ગયા. ચલ તમારો x છે કારણ કે x ની કિંમત બદલશે 1 થી લઈને n સુધી. મિનિમમ લિમિટ 1, મેક્સિમમ લિમિટ n. એટલે સિગ્મા જે સરવાળો દર્શાવે છે એટલે શું કહેવા માંગે છે કે x ની કિંમત તમારે 1 મૂકવાની, 2 મૂકવાની, 3 મૂકવાની, લાસ્ટમાં n મૂકવાની. એ જે તમને કિંમત મળી બધાનો શું કરવાનો સરવાળો. તો હવે સમજો આ થોડુંક પ્રી પ્લાનિંગ કરવું પડે. આ ક્વેશ્ચનમાં શું કરવું એ ડાયરેક્ટ તમને ખબર ન પડે તો હું તમને શીખવાડું. તમે જ્યારે 1 અહીંયા મૂકશો x ની જગ્યાએ શું આવશે f of 1, ચાલો આપેલા જ તો 3. પછી તમે x બરાબર 2 મૂકશો તો આવશે f of 2. ક્યાં f of 2 ની કિંમત ક્યાં? કારણ કે ફંક્શન તો આપેલું નથી ને કે f of x બરાબર કંઈક આપેલું છે, કાંઈ નથી આપેલું. f of x બરાબર કાંઈ નથી. પછી તમે x બરાબર 3 મૂકશો તો f of 3 આવશે. તમારે તો f of 1, f of 2, f of 3, f of 4 બધાનો સરવાળો કરવાનો છે n પદ સુધી, એટલે કે f of n સુધી. નથી, ખબર જ નથી, ખાલી એક વેલ્યુ ખબર છે f of 1 ની. તો હવે આવડું આ જે ઇક્વેશન તમને આપેલું છે ને આ તમને હેલ્પ કરશે. જો આવડું આ ક્વેશ્ચનની મજા જે છે, બરોબર? તો જો કઈ રીતે મદદ કરશે સાહેબ, સમજાવું. f of x plus y બરાબર f of x into f of y. આમાં તમે x અને 1 બે બરાબર 1 1 તમે મૂકી દો. જો હું શું કરું છું, x અને y બે ની જગ્યાએ 1 1 એટલે આવું થશે 1 plus 1. અહીંયા શું થઈ જશે f of 1, અહીંયા 1 મૂકશો એટલે શું થઈ જશે f of 1. તો આ શું થઈ ગયા f of 2 થઈ ગયા. આ શું થઈ ગયા f of 1 ની કિંમત તમને આપેલી છે 3 into 3 એટલે કે 3 નો વર્ગ. f of 2 તો મળી ગયા ભાઈ, છોકરો મોજમાં આવી ગયા.
કે સર f(2) તો મળી ગયા, પણ હવે f(3) જોતું હોય તો x બરોબર 2 મૂકી દો, y બરોબર 1 મૂકી દો, કારણ કે મારે તો ડાબી સાઈડ 3 કરવી છે, 2 + 1 એટલે 3. તો ઘણા ઊંધા હોય એમ કે સર મારે x બરોબર 1 મૂકવા છે અને y બરોબર 2 મૂકવાના છે. ચાલે, ઇટ ડઝન્ટ મેટર. તો ચાલો f(3) ગોતીએ. તો હું અહીંયા પહેલા જે લખું ને x ની કિંમત હશે, આવું લખો છો 2 + 1, આવું થશે. આમાં કિંમત મૂકો એટલે શું થઈ જશે? f(2) × f(1). તો ડાબી સાઈડ શું થઈ ગઈ? f(3) થઈ ગયું. f(2) એટલે કેટલા હતા? 3 નો વર્ગ. f(1) એટલે કેટલા હતા? 3. તો અહીંયા 2 ઘાત, અહીંયા 1 ઘાત, કેટલી થઈ જશે? 3 ઘાત. શું વાત છે? f(1) તો 3 ની 1 ઘાત, f(2) તો 3 ની 2 ઘાત, f(3) તો 3 ની 3 ઘાત. એ લગાવો અનુમાન કે હવે f(4) બરોબર શું હોય છે? તો 3 ની 4 ઘાત, કારણ કે અંદર જેટલી સંખ્યા એટલી ઘાત. અંદર 1 તો 3 ની 1 ઘાત, અંદર 2 તો 3 ની 2 ઘાત, અંદર 3 તો 3 ની 3 ઘાત. આવી રીતના પછી ગાંડાની જેમ 50 સુધી ગણતરી ન કરવાની હોય, કારણ કે આપણને તો n આપ્યા છે મેક્સિમમ લિમિટ, એ n તો આપણે ગોતવા છે. સમજાણી વાત? તો જોવો હવે આ સિગ્મામાં આપણે કિંમત અપ્લાય કરતા જઈએ. ભાઈ તો કે સિગ્મા x બરાબર 1 to n f(x) બરાબર 120 આવું આપેલું છે તમને. ચાલો, તો કે તેથી પેલા x બરાબર આમાં 1 મૂકો એટલે શું થાય? f(1). ચાલો હવે સરવાળો કરવાનો સિગ્માનો, 2 મૂકો એટલે f(2), સરવાળો કરવાનો પછી f(3), સરવાળો કરવાનો પછી ... હવે લાસ્ટમાં આપણે n મૂકવાનો છે એટલે f(n) કરી નાખો છો. f(n) બરાબર 120. સમજાણું શું કર્યું છે? x બરોબર 1, 2, 3 એવીના વેલ્યુ મૂકતો ગયો, કરતો ગયો સરવાળો, છેલ્લે મેક્સિમમ લિમિટ n છે એટલે f(n) 120 એમના m. હવે કિંમત મૂકતા જાઓ કે તેથી f(1) એટલે 3 હતા, f(2) એટલે 3 ની 2 ઘાત, f(3) એટલે 3 ની 3 ઘાત. તો એવી જ રીતના લાસ્ટમાં જો મેં તમને સિમ્પલ કીધું છે, કાઉન્સમાં જેટલા હોય સંખ્યા એટલી ઘાત આવે. તો અહીંયા n છે તો કેટલું આવે? 3 ની n ઘાત બરાબર શું આવશે? 120. મારે n ગોતવા છે. તો હવે શું કરશું? જો આ શું દર્શાવે છે? સમગુણોત્તર શ્રેણી દર્શાવે છે. ચેક કરી લ્યો, રેશિયો ચેક કરી લ્યો. એમ ખબર ન પડે આને 3 વડે ગુણો એટલે 3 નો વર્ગ, આને 3 વડે ગુણો એટલે 3 ની 3 ઘાત. રેડી? તો હવે અહીંયા સમગુણોત્તર શ્રેણીના n પદના સરવાળાનું સૂત્ર અહીંયા હું વાપરું છું. રેશિયોનો 3 છે એટલે ગ્રેટર ધેન 1 વાળું સૂત્ર વપરાય. શું હતું ફોર્મ્યુલા? યાદ કરો છો. a એટલે કે પ્રથમ પદ 3 આપેલું છે, રેશિયો 3 નો જ છે, પદ કેટલા? તો કે n, ફોર્મ્યુલાના -1 છેદમાં 3 - 1, r - 1 આવે ને એટલે 3 - 1, સામેની સાઈડ 120. તો તેથી 3n - 1 બરાબર આ 2 થયા એટલે અહીંયા 240 થશે. આ 3 અહીં નીચે આવશે એટલે 240 ના છેદમાં 3 એટલે 80 થયા. 3 ની n ઘાત બરોબર 81 થશે, પણ 81 એટલે 3 ની 4 ઘાત. બેયના આધાર સરખા છે 3 અને 3, વચ્ચે બરોબરની નિશાની છે તો ઘાત બે સરખી હોવી જોઈએ. તો એના ઉપરથી તમે કહી શકો કે n બરોબર 4. બોલો n બરોબર 4. તો જુઓ ક્યાંથી ક્યાં આખું કનેક્શન આવી ગયું. તમને આમાં કંઈક વિધેયની શરત આપી હતી, સિગ્મા કંઈક આપેલું હતું, જોતામાં તમને એવું લાગે જ નહીં કે સમગુણોત્તર શ્રેણીનો ક્વેશ્ચન છે. પણ તમે પેલા મગજમાં વિચાર્યું કે સાહેબ આમાં 1, 2, 3 ને એવું બધું મૂકશો તો મને કિંમત ખબર નથી, કારણ કે મને તો ખાલી કિંમત f(1) ની જ ખબર છે. પછી આપણે આમાં 1 by 1 કિંમત મૂકતા ગયા. જો આ વસ્તુ એકવાર યાદ રાખી લેજો કે આવી રીતના જ્યારે આપેલું હોય તમને તો કેવી રીતના વેલ્યુ મૂકવી. મેં શું કર્યું એ ઇક્વેશન તમારી સામે છે. પહેલા x અને y બેની કિંમત 1, 1 રાખી, આમાંય 1, 1 મૂકી દીધા એટલે મને f(2) મળી ગયા, f(2) ઉપરથી f(3) મળી ગયા. કઈ રીતના? મારે સરવાળો 3 કરવો હોય તો એકાદા બરોબર 2 મૂકી દો ને બાકીનો બીજો જે હોય એના બરોબર 1. તો મેં x બરોબર 2 મૂક્યા, y બરોબર 1, આમાં એ જ રીતે કરેલું છે. ચેક કરી લ્યો. આ બેની કિંમત મને ખબર હતી. રેડી? તો એના ઉપરથી આગળ અનુમાન લગાવવાનું હોય. તમે હજી કદાચ આમાં આગળ f(4) તમે ગોતો તો આન્સર 3 ની 4 ઘાત જ આવે.
તો એ વખતે તમારે x બરાબર 3 મૂકી દેવાના, y બરાબર 1. આડાવડું કરવું હોય તો ચાલે, x બરાબર 1 અને સોરી x બરાબર 1 ને y બરાબર 3. ઓકે, તો એ ચાલે. એના ઉપરથી પછી હું સિગ્મામાં ગયો, સિગ્મામાં બધા પદ લઈ ગયા, એ બધા પદની મેં કિંમત લઈ ગઈ. પછી આ ટાઈમે મને ખબર પડી કે સાહેબ આ એક જે સિરીઝ આપેલી છે એ તો જીઓમેટ્રિક પ્રોગ્રેશન છે, જીપી, બરોબર, સમગુણોત્તર શ્રેણી. એટલે એના n પદના સરવાળાનું સૂત્ર મૂક્યું, એમાંથી ગોતી લીધા n. સિમ્પલ ક્વેશ્ચન એકદમ. રેડી? સમજાઈ ગયો આખો વહીવટ શું હતો? તો ચાલો લખી નાખો ફટાફટ. એક ક્વેશ્ચન છે, સોલ્વ કરી નાખીએ હજી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 8. એવું કીધું છે કે સમગુણોત્તર શ્રેણીના કેટલાક પદોનો સરવાળો 315 છે. તેનું પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર અનુક્રમે 5 અને 2 છે. તેનું પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર અનુક્રમે 5 અને 2 છે. તેનું છેલ્લું પદ અને પદોની સંખ્યા શોધો. તેનું છેલ્લું પદ અને પદોની સંખ્યા શોધો. ચાલો તો જો તમને એમ કીધું છે, પેલા આજે આપેલું છે લખી નાખીએ. a બરોબર 5, r બરોબર 2 આપેલ છે. ઓકે, તો હવે સમજજો. તમને એમ કીધું છે કે કેટલાક પદોનો સરવાળો 315 છે. તો હું એમ ધારી લઉં છું કે n પદોનો સરવાળો 315 છે. તો કે ધારો કે Sn બરોબર 315. રેશિયો અહીંયા 2 નો આપેલો છે, એટલે ગ્રેટર ધેન 1 વાળો ફોર્મ્યુલા વાપરો તો કે 5 રેશિયો તો કે 2 n ઘાત -1 છેદમાં 2 - 1 બરોબર 315. તો કે તેથી 2n - 1 બરાબર, આ તો 1 જ થઈ ગયા, 5 અહીંયા નીચે જશે એટલે 5 × 6 = 30, 1 વધ્યા એટલે 63. ઓકે, તો 2 ની n ઘાત બરોબર -1 પેલી સાઈડ જશે એટલે 64. તો 2 ની કેટલી ઘાત 64 થાય? હે યાદ છે? 2 ની કેટલી ઘાતે 64 થાય? 2 ની 5 ઘાતે 32 થાય. 32 ના ગુણાકારમાં 2 કરશો એટલે 64, એટલે કે 6 ઘાત. તો આમાં n બરાબર 6 આવી ગયા, કે તેથી n બરાબર 6. તો તમને શું કીધું હતું કે પદોની સંખ્યા શોધો, કે કેટલા પદોનો સરવાળો 315 છે? તો કે 6 પદોનો સરવાળો છે. 6 પદોનો સરવાળો એ 315 છે. પછી એમ કીધું હતું કે છેલ્લું પદ એટલે nમું પદ, પણ n બરોબર કેટલા છે? 6. હવે આપણે છઠ્ઠું પદ ગોતવાનું છે. તો અહીંયા બાજુમાં જ કરી નાખીએ. આ ક્વેશ્ચન તો સાવ ઈઝી નીકળો કે a6 બરાબર શું થાય ફોર્મ્યુલા? a × r ની 5 ઘાત.
તેથી A6 બરાબર A એટલે 5, યસ, રેશિયો 2 નો છે એટલે 2 ની 5 ઘાત, કે તેથી A6 બરાબર 5 × 2 ની 5 ઘાત એટલે 32, તો 5 દુ 10 વધી પડી 1, 5 તેરી 15 ને 1 16, 160 આન્સર આવશે આઈ થિંક. ઓકે, તો ફટાફટ છે તમે નોટ ડાઉન કરી લ્યો તમારી ફેરબુકમાં. તો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખું છું. તમને મહેરબાની કરીને રિક્વેસ્ટ કરું છું કે ડે ટુ ડે વર્ક કરતા જાઓ. લેક્ચર અપલોડ થાય તમને લિંક મળી જાય છે. ઇન કેસ કદાચ ચાલો ન મળી તો સિંહારની આપણી જે ચેનલ છે એમાં તમે જોઈ શકો છો કે વિડીયો અપલોડ થયો છે કે નહીં. આપણે પ્લે લિસ્ટ પણ બનાવેલું છે ચેપ્ટર 9નું અલગથી જ સિક્વન્સ એન્ડ સિરીઝનું, એમાં જોઈ લો તમે. આપણો લેક્ચર નંબર 12 હતો. અને એક્ઝામમાં છે થોડુંક તમે સિરિયસતા લઈ આવો. ખાલી એનસીઆરટી તમે કરી નાખો તો ન ચાલે. જૂની જે આપણી ટેક્સ્ટ બુક હતી બરોબર, અને એ અત્યારે ન કરો તો કાંઈ નહીં, પણ તમારી પાસે જે રેફરન્સ બુક છે એમાંથી તમે એક્સ્ટ્રા એમસીક્યુ સોલ્વ કરો. અને એમાં અટકે ત્યાં પૂછો તમે. હજી અમુક લોકો પૂછવામાં શરમાઈ જાય, પૂછતા જ નથી. ટીક કરી રહી કોઈ પૂછશો સર ને પણ કેદી તમે મેસેજ કરો, મેસેજમાં પોસિબલ ને તમે તમને કહીએ કે ભાઈ અમે તમને કોલ પર સમજાવીશું, બરોબર છે. અમારી મેક્સિમમ ટ્રાય રહેશે તમને સમજાવવાની. ઘણા બધા સ્ટુડન્ટ સાથે આપણે સમજાવી દઈએ, બધાને ખ્યાલ છે. જે લોકો સોલ્વ કરે છે અટકે અહીંયા પૂછી લે, જેને ખ્યાલ છે કે ભાઈ કઈ રીતના બધું વર્ક ચાલતું હોય છે, બરોબર. તો આજના લેક્ચરમાં જ અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.